ભર શિયાળા દરમિયાન ગુજરાત રાજ્યની અંદર કમોસમી વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, ગુજરાત રાજ્યની અંદર અત્યારે ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, જેમાં વહેલી સવારને રાત્રિ દરમિયાન ભયંકર ઠંડી તો બપોર દરમિયાન હળવી ગરમીનો માહોલ ગુજરાતની અંદર જોવા મળી રહ્યો છે। હવે આ બધાની વચ્ચે દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રથી લઈને બંગાળની ખાડીના વિસ્તારોની અંદર નવી નવી સાયક્લોનિક સિસ્ટમવાળી અત્યારે તોફાની સિસ્ટમો બની રહી છે। દરિયાના ઊંડાણવાળા વિસ્તારની અંદર લાંબા સમયોના વિરામ બાદ હવે પછી ફરીથી મિની વાવાઝોડા સક્રિય બની રહ્યા હોય તેમ દરિયાના ઊંડાણવાળા ભાગોમાં તોફાની અને ખુખાર હલચલો વધી રહેલી જોવા મળી રહી છે। આમ આ સંપૂર્ણ એરિયાની અંદર સતત દબાણ વધવાને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે। સાથે સાથે ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર નવી નવી લો પ્રેશર અને હાઈ પ્રેશરના પણ તીવ્ર ઘેરાવા સક્રિય બનીને હવે પછી દરિયાના માધ્યમ થકી આ ઘેરાવા ભારત દેશના દરિયાઈ કાંઠાના રાજ્યની અંદર આગળ વધી રહેલા જોવા મળી રહ્યા છે, જેની અસરો અત્યારે દક્ષિણીય ભારતની અંદર શ્રીલંકાનો વિસ્તાર, મદુરાઈના દરિયાઈ કિનારાના ક્ષેત્રથી લઈને અત્યારે બેંગલુરુ, બેંગલવીના તટીય ક્ષેત્રથી લઈને હૈદરાબાદના વિસ્તારથી વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, નાગપુર, મુંબઈના વિસ્તારથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી અત્યારે આ સિસ્ટમની ભર શિયાળા દરમિયાન સ્ટ્રફ લાઇનોના ઘેરાવા ગુજરાતમાંથી પણ પસાર થઈ રહેલા જોવા મળી રહ્યા છે। આવી રહેલા ઓચિંતાના પલટાવને લઈને ગુજરાત રાજ્ય માટે આગામી 3 કલાક અતિ ભારે રહેવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, ફરીથી હવામાન બદલાતું હોય તેમ ગુજરાતની અંદર વાદળોના ઝુંડ મંડરાતા જોવા મળવાના છે। તે ઉપરાંત હવે પછી ઉત્તરીય ભારતના વિસ્તારમાં અત્યારે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પશ્ચિમીય વિક્ષેપોની અસરને લઈને કાશ્મીરના ક્ષેત્ર, હિમાલયના વિસ્તારની અંદર લો પ્રેશરના મજબૂત ઘેરાવા સક્રિય બનીને બરફ વર્ષાનો માહોલ અત્યારે સક્રિય બનાવી રહેલા જોવા મળી રહ્યા છે અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર સતત બરફ વર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે, જેની અસરને લઈને શ્રીલંકાના ક્ષેત્રથી નવી દિલ્હીના વિસ્તારની અંદર અત્યારે ભયંકર ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે। જેમ જેમ સિસ્ટમો દિશાઓ બદલીને હવે પછી આગળ વધી રહી છે તેમ તેમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પણ ઠંડી વધી રહેલી જોવા મળી રહી છે। જી હા દર્શક મિત્રો, ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી ફૂંકાતા ભેજયુક્ત પવનો દિશાઓ બદલી અને મોટો વળાંક લઈને ગુજરાતના વિસ્તારોની અંદર ધીમે ધીમે ગતિઓ કરી રહેલી જોવા મળી રહી છે, જેની અસરોની સાથે પાકિસ્તાનના ક્ષેત્ર અને અફઘાનિસ્તાન, ઈરાન અને ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી પણ ઠંડીનું હળવું મોજું આગળ વધીને ગુજરાતના વિસ્તારો તરફ હવે ધીમે ધીમે આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે। તમે જોઈ શકો છો આ સંપૂર્ણ એરિયાની અંદર ભયંકર મોટા મોટા ઘેરાવા સક્રિય બનીને તોફાની અસરો દર્શાવી રહ્યા હોય તેમ દરિયાના સંપૂર્ણ વિસ્તારોમાં તોફાન વધી રહેલું જોવા મળી રહ્યું છે, જેમાં સૌથી વધારે બંગાળની ખાડીના દરિયાની અંદર તોફાન સક્રિય બનીને દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે। આમ સિસ્ટમની અસરને લઈને દક્ષિણીય ભારતના ક્ષેત્રની અંદર જેમાં 3.1 કિલોમીટરના વિસ્તારથી 5.8 કિલોમીટરના સંપૂર્ણ એરિયાની અંદર અત્યારે આ સાયક્લોનિક સિસ્ટમનો ભયંકર ઘેરાવો લંબાઈને પોતાની સતત અસરો દર્શાવી રહ્યો છે, જેને લઈને અત્યારે મદુરાઈના ક્ષેત્રથી લઈને અંદમાન નિકોબારના ટાપુની અંદર અને શ્રીલંકાના વિસ્તારોની અંદર ભર શિયાળા દરમિયાન અત્યારે વરસાદનું મોટું સંકટ મંડરાઈ રહ્યું છે। તોફાની પવનો પણ અરબી સમુદ્રના માધ્યમ થકી દિશાઓ બદલીને હવે પછી ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની અસરો દર્શાવી રહી છે। આમ બદલાઈ રહેલા હવામાન અને બદલાઈ રહેલી પવનોની તીવ્રતાને લઈને ભાવનગર, અલંગ, બોટાદ, જસદણ, ગોંડલ, અમરેલી, રાજકોટ અને ચોટીલાના હવામાનોની અંદર મોટા પલટાઓને લઈને તોફાની પવનોની અવરજવર વધવા અંગે મોટી આગાહીઓ કરવામાં આવી છે। મહુવા, અમરેલી, જૂનાગઢ, વેરાવળ અને ઉનાના ક્ષેત્રમાંથી અત્યારે આ વરસાદીય સિસ્ટમવાળી સ્ટ્રફ લાઇનનો ઘેરાવો અને માવઠાનું સંકટ વધારી રહી હોય તેમ સિસ્ટમનો પટ્ટો અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારમાંથી પણ પસાર થઈ રહેલો જોવા મળી રહ્યો છે।
પોરબંદર દ્વારકાના ક્ષેત્રમાં સલાયા, જામનગર, ભાનવડ, રાજકોટથી લઈને ચોટીલા અને ઉત્તરીય સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારોની અંદર પણ વાદળ છવાયા વાતાવરણ સાથે બીજી પણ એક સ્ટ્રફ લાઇન ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારમાંથી પસાર થતી જોવા મળી રહી છે. આમ અત્યારે સૌરાષ્ટ્રના સંપૂર્ણ હવામાનોની અંદર અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતા ભેજયુક્ત અને તોફાની પવનોની તીવ્રતાને લઈને સૌરાષ્ટ્રની અંદર પણ ઠંડી વધવાની સાથે હવે પછી માવઠાના સંકટને લઈને મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ હવામાનોની અંદર મોટા પલટાઓને લઈને પણ તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે. આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે પછી ઓચિંતાના પલટાઓ આવતા જોવા મળવાના છે. જેમ જેમ સિસ્ટમો દિશાઓ બદલીને આગળ ગતિઓ કરશે તેમ તેમ દક્ષિણીય ભારતના વિસ્તારોથી લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર હવે પછી હવામાનોની અંદર મોટા પલટાઓની આગાહીઓ કરવામાં આવી રહી છે. જેમાં આપણે વિસ્તારોની માહિતી મેળવીએ તો જાંબુસર, કરજણ, ડભોઈ, સિનોર, ભરૂચના ક્ષેત્રથી દહેજના વિસ્તારોની અંદર હવામાનોની અંદર પલટાવની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ડેડિયાપાડા, ઉમરપાડા, વાંકલ, કોસંબાના વિસ્તારની અંદર પણ વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળવાનું છે. સુરત, બારડોલી, વ્યારા, નવસારીના વિસ્તારથી બિલીમોરાના ક્ષેત્રની અંદર અને આહવાના પંથકથી સાપુતારા, વણસાડા, બિલીમોરા, વલસાડ, વાપીના વિસ્તારોની અંદર પણ ઘોર અંધારપટ રૂપી કાળા ડિબાંગ વાદળો છવાવાને લઈને દક્ષિણીય ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોને લઈને પણ મોટી નવી અને તાજી આગાહી દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં હવે પછી હવામાનની અંદર પલટાવ આવવાને લઈને મોટી શક્યતાઓ આ વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે. જેમ જેમ સિસ્ટમો આગળ વધશે તેમ તેમ કચ્છનું હવામાન પણ પલટાતું હોય તેમ કચ્છ ઉપર પણ હળવા પલટાઓની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ગાંધીધામ, રાપર, ખાવડ, બાડેલી, માંડવી, નળિયા અને લખપત આમ કચ્છના આ તમામે તમામ ક્ષેત્રની અંદર હવે પછી મોટા વિરામ બાદ કચ્છના હવામાનમાં કાળા ડિબાંગ વાદળો અને ઘોર અંધારપટની વચ્ચે હવે પછી સિસ્ટમનું દબાણ વધતું હોય તેમ કચ્છ ઉપર પણ હવે પછી વાતાવરણની અંદર મોટા પલટાઓની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતના વિસ્તારોની જો આપણે માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતના વિસ્તારમાંથી પણ આ સ્ટ્રફ લાઇન પસાર થતી જોવા મળી રહી છે. જેની અસરને લઈને વડોદરા, ખંભાત, ધોળકા, નડિયાદ, વડોદરાના ક્ષેત્રથી અહેમદાબાદ, લુણાવાડા, ગોધરા, બોડેલી, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગર આમ મધ્ય ગુજરાતના આ તમામે તમામ વિસ્તારોની અંદર સિસ્ટમની અસરો અને બદલાઈ રહેલા હવામાનને લઈને હવે પછી ઠંડીની સાથે સાથે માવઠાની મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો કે નવી દિલ્હીના ક્ષેત્ર, ગ્વાલિયર અને જોધપુરના વિસ્તારોની અંદર ઉત્તરીય ભારતના પવનો પોતાની તીવ્ર અસરો દર્શાવી રહ્યા છે અને હવે પછી આ ભેજયુક્ત અને તોફાની પવનો આગળ વધીને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર અને ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર પોતાની દિશાઓ બદલીને તીવ્રતાથી આગળ વધી રહ્યા છે. જેની અસરને લઈને રાધનપુર, મહેસાણા, ખેડબ્રહ્મા, હિંમતનગર તે ઉપરાંત અત્યારે ખાસ કરીને થરાદનો વિસ્તાર, આમ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાત રાજ્યની અંદર સંપૂર્ણ વિસ્તારોમાં ભર શિયાળા દરમિયાન ફરીથી વાદળ છવાયા વાતાવરણ સાથે માવઠાનું સંકટ સક્રિય બનવાને લઈને મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, બંગાળની ખાડીના દરિયાની અંદર ફરીથી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનવાની સાથે તોફાન વધવાને લઈને દરિયાની અંદર હવે પછી ઉથલ પાથલ સક્રિય બનતી હોય તેમ નવી સિસ્ટમોની અસરને લઈને દરિયો બેકાબૂ બનવા અંગે પણ મોટી આગાહી કરવામાં આવી રહી છે. હાલ અત્યારે બંગાળની ખાડીના વિસ્તારથી અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર એક ભયંકર ઘેરાવો સક્રિય બનીને આ સંપૂર્ણ વિસ્તારોમાં તોફાની અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે અને સાયક્લોનિક સિસ્ટમના આ તીવ્ર ઘેરાવાની અસરને લઈને બદલાઈ રહેલા હવામાનને જોતા હવે પછી દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર ઘોર અંધારપટને વાદળ છવાયા વાતાવરણ સાથે માવઠું તૂટી પડવા અંગે નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તમે અહીંયા જોઈ શકો છો બંગાળની ખાડીના સંપૂર્ણ એરિયાની અંદર હવે પછી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું દબાણ વધવાની સાથે તટીય ક્ષેત્ર એટલે કે તામિલનાડુ, પોંડુચેરીના વિસ્તારથી લઈને અત્યારે દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારની અંદર તોફાન વધતું જોવા મળવાનું છે. દરિયાની અંદર 5.8 કિલોમીટરના એરિયાની અંદર હવે પછી વાદળોના ઝુંડ મંડરાતા હોય તેમ બંગાળની ખાડીના સંપૂર્ણ આ ક્ષેત્રની અંદર
આ સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બનીને જોર દર્શાવતું હોય તેમ 5.8 કિલોમીટરના એરિયાની અંદર ભયંકર અસર દર્શાવી રહેલી આ સિસ્ટમ જોવા મળી રહી છે. તે ઉપરાંત તમે જોઈ શકો છો અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ મોટા પલટાઓની આગાહી કરવામાં આવી રહી છે. જ્યાં દર્શક મિત્રો અરબી સમુદ્રની અંદર પણ નવું યુસીએ સક્રિય બનવાની સાથે સાઉથ કેરેલાના વિસ્તારોની અંદર અત્યારે 0.9 કિલોમીટરના ક્ષેત્રની અંદર ઘોર અંધારપટની સાથે વાદળોના ઝુંડ મંડરાતા હોય તેમ લક્ષદ્વીપના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ મોટા પલટાઓની આગાહી કરવામાં આવી રહી છે. આમ આ સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે સાયક્લોનિક સિસ્ટમ અને અપર એર સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો બની રહ્યો છે. જોકે ઉત્તરીય ભારતના વિસ્તારમાં ભયંકર બરફવર્ષાનો બરાબરનો માહોલ જામેલો જોવા મળી રહ્યો છે.